છેલ્લા 40 વર્ષથી પણ વધારે સમયથી હિંમતનગરમાં નગરપાલિકામાં ભાજપનું શાસન રહેલું છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને આપેલા વચનોમાં ખાસ કરીને એ વચનો મને સિદ્ધ થતા જણાય છે। એક ગૃહિણી તરીકે હું કહું કે પાણી એ દરેક ઘરમાં એક જરૂરિયાતની વસ્તુ છે। પાણી વગર તમે કોઈ પણ કાર્ય સવારથી ઉઠીને રાત સુધી કરી શકતા નથી અને આ પાણીના પ્રશ્નમાં મોટી ટાંકી વિશાળ બનાવવામાં આવી છે અને ઘેર ઘેર દરેકને સારા જથ્થામાં પાણી મળી રહે અને ઊંડા કૂવા ના કરવા પડે અને નીચે નમી નમીને બહેનોને જે પાણી ભરવાની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં હાલ બહેનોને છુટકારો મળેલો છે। અંડરગ્રાઉન્ડ ટાંકા પણ ના ભરવા પડે એવી પરિસ્થિતિ ઘેર ઘેર હવે નિર્માણ થઈ છે। આ વિકાસમાં જ લોકોને રસ હોય છે, ખાલી માત્ર વચન નથી આપવામાં આવતા પણ એ વચનને માનનીય મુખ્યમંત્રીના જે વચનો છે અને એના જે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કે નગરપાલિકાના ભાજપના ગઢ દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે એ વચનો મને સિદ્ધ થતા જણાય છે કે જીતેગા ગુજરાત અટલ વિશ્વાસ વિજયનો આ સૂત્ર છે એ હંમેશથી એ સત્ય થશે અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર જ સ્થિર થશે।